ખાણીના લવાણા ગામે પાણીના પોકાર ગામની મહિલાઓ બાળકો માટલા લઈને પહોંચ્યા ગ્રામ પંચાયત કચેરી ખાતે મહિલાઓ માટલા ફોડી ઠાલવ્યો રોષ પાણી આપોના નારા સાથે ગામના લોકો કરી રહ્યા છે માંગ છેલ્લા 20 દિવસથી પાણી ન મળતા લોકો થઈ રહ્યા છે પરેશાન ગ્રામ પંચાયતના વહીવટદાર અને તલાટી હાજર ના મળતા પાણીની સમસ્યાની રજૂઆત કરવી કોને લવાણા ગામે પીવાનું પાણી નહીં મળે તો ગામ લોકો કરશે આંદોલન। પાણી આવતું નથી અમારે હમણે સીઝન છે પાણી વગર બેઠા બાળકા ભણવા જાય ભણવાનું ટોણું થઈ જાય પાણી હારે કોઈ કુવા માથે ભરવા જાય કોઈ ન જે હોય હરખો ન હોય પાણી વગર બેઠા હતા અને આયા અમે નામે મને તો નહીં આવડતું ગામ પંચાયતે આયા હતા આ પાણી હારું રાડ કરવા હારું પણ કોઈ નથી તલાટી નથી સરપંચ પાણી વગર બેઠા હતા પાણી નહીં મળે તો અમે આગળ વધશે આવે ના આવે મને આવે તાર ફૂલે આવે ટોકું ભરાય અડધું રે 2 કલાક આવે 3 કલાક આવે 4 કલાકે આવે ગામના મહિલાઓ એવું કહે છે કે 6 મહિનાથી પાણી આવતું નથી કે 20 દિવસથી પાણી એટલે નથી આવે નહીં આવે આ રબારી વાસમાં લગભગ 20 થી 25 દાડા ચાલ આ ઉભો ધણી નવી ટોકેથી નવજીને એમણે કીધું કે વચ્ચે પાણી લઈ લે બીજા એટલે મેં કીધું ભાઈ વિવાદમાં ના પડો અને તમે નવી લાઈન નોખી અને પાણી આજે પાઇપલાઇન નું કામ ચાલુ છે આજે પાણી થઈ જશે અને ગામ લોકોને ફરિયાદ છે કે પાણી આવતું નથી પણ અમારે વહીવટદાર હાજર હોતા નથી વહીવટદાર આવતા નથી તલાટી આવતા નથી જેથી આ બધા તલાટી આવે અને વહીવટદાર હોય તો જ આ પાણીનો પ્રશ્ન હલ થાય કે ક્યાં કનેક્શન નથી અને ક્યાં છે એ વહીવટદારને હાથમાં સરકાર ચૂંટણી પણ આપતી નથી। પાણીની તકલીફ છે કાલે મેં વિનોદભાઈને નર્મદા કેનાલે ફોન કર્યો કે પાણી કેમ આવતું નથી એ કે અમે 25,000 લીટરની જગ્યાએ 40,000 લીટર ગામમાં પાણી આપીએ છીએ તો ગામના વહીવટદાર તલાટી કે ઓપરેટર ગામનું પાણી બધાએ ખેતરો પીએ છે એ અમારા પાસે બધું સબૂતે છે ખેતરો પીએ છે ઉદ્યોગોમાં પાણી જાય છે ગામમાં ફેક્ટરીઓ ચાલે છે એમનું પાણી ક્યારે બંધ થયું નથી એમનો ક્યારે એક દિવસ ધંધો બંધ થયો એવું મેં નથી દેખ્યું અને મારો કહેવાનો મતલબ એ કે ગામની જનતાને પાણી આપીને તમારે જે કરવું હોય પાણીનું કરો તો કરીશું મામલાદાર હોય કલેક્ટર હોય કે ટીડીઓ સાહેબ હોય અહીંથી ધરણામાં બેસી જશું માટીના માટલા ત્યાં પાણીના લઈ ત્યાં ફોડવું હોય તો ફોડીશું પણ પાણી ને પાણી બચાવો બેટી બચાવો બોલવાનો સૂત્ર છે એને કરી બતાવવું જોઈએ સરકારશ્રીને ખાલી બોલવાથી કોઈ સૂત્ર બનતો નથી એને જો પાણી નહીં હોય તો પશુ પંખી અને મનુષ્યને મરવાનો દિવસ આવશે કે સૂત્ર બોલવાથી નહીં શ્રીરામ કરવાથી રામ ભગવાન હોતા નથી પણ પૂજા કરવાવાળા હોવા જોઈએ તો પાણી છોડવાવાળા વ્યક્તિ હોવા જોઈએ અને પાણી ઉપર કડક ને કડક સૂચના હોવી જોઈએ કે કોઈ ઘર વંચિત ના રહેવું જોઈએ કોઈ ગામ વંચિત ના રહેવું જોઈએ કોઈની ઘરે એક્સ્ટ્રા પાણી જતું હોય તો સરકારશ્રીને ધ્યાન રાખવાનું છે।